નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં પોતાની નિશ્ચિત હાર ભાળી ગયેલું ભાજપ હવે નૈતિકતા નેવે મૂકીને ભ્રષ્ટાચારના નાણાં અને સત્તાના જોરે લોકશાહીની હત્યા કરવા નીકળ્યું હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ઉમેદવારોની ખરીદ વેચાણનો પ્રયાસ। પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવતી ભાજપ આજે કોંગ્રેસના મજબૂત ઉમેદવારો સામે લાચાર બની છે। ભ્રષ્ટાચાર દ્વારા એકઠા કરેલા રૂપિયાની લાલચ આપી અને ધાકધમકી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાના નીચ પ્રયાસો ભાજપના હોદ્દેદારો કરી રહ્યા છે। સત્તાનો અહંકાર। વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર રાહુલભાઈ ચાવડાએ ભાજપના આ નિમ્ન કક્ષાના રાજકારણને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે। તેમણે જણાવ્યું કે જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી ભાજપ હવે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે। જનતાને આહવાન। રાહુલભાઈ ચાવડાએ વેરાવળ શહેરની જનતાને અપીલ કરી છે કે આગામી 26 તારીખે કોંગ્રેસના પક્ષમાં જંગી મતદાન કરી આ અહંકારી અને ભ્રષ્ટાચારી શાસનને જડમૂળથી ઉખેડી ફેંકે। ભાજપ ગમે તેટલા કાવા દાવા કરે પણ વેરાવળની જનતા વેચાવાની નથી। ભ્રષ્ટાચારના રૂપિયાથી લોકશાહી ખરીદવા નીકળેલા તત્વોને જનતા વોટ દ્વારા જડબાતોડ જવાબ આપશે। રાહુલ ચાવડા, ઉમેદવાર વોર્ડ નંબર 7। વેરાવળના વિકાસને રૂંધનારા અને સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાઓને આ વખતે જનતા પાઠ ભણાવવા તૈયાર છે તેવો આત્મવિશ્વાસ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। રિપોર્ટ સોની હરીશભાઈ સતીકુંવર, વેરાવળ। જય સોમનાથ। હું મારા પત્ની જાનવીબેન રાહુલભાઈ ચાવડા એ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે વોર્ડ નંબર 7માં। ને મારી અને મારા પરિવાર ઉપર ઘણા રાજકીય દબાવ દઈને મને ચૂંટણીના ભાજપને ટેકો આપવા કહેવામાં આવ્યું હતું, પરંતુ હું કોંગ્રેસનો અલગ સૈનિક છું અને હું કોઈ પણ જાતની બીક રાખ્યા વગર નગરપાલિકાની ચૂંટણી લડવાનો છું। મારી વોર્ડ નંબર 7ના દરેક મતદારોને નમ્ર વિનંતી છે કે 26 તારીખે ચૂંટણીમાં મારા ધર્મપત્ની જાનવીબેન રાહુલભાઈ ચાવડાને કોંગ્રેસના ઉમેદવાર જેમનો ક્રમ નંબર 4 છે તેમને જંગી બહુમતીથી જીતાડશો તેવી મારી નમ્ર વિનંતી છે તમને। જય સોમનાથ।